આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજા, જેમના વિઝનની તોલે કદાચ આપણી નજરમાં બીજું કોઈ આવી ન શકે. એમણે જીવનમાં આપેલા એક એક સ્ટેટમેન્ટ, એક એક એમનો વિચાર એ જાણે આ વર્તમાન જગતની વરવી હકીકત દર્શાવી રહ્યું છે. સાહેબ માટે ખરેખર એક બિરુદ જે એમને અપાયું હતું એ મોસ્ટ અપ્રોપ્રિએટ લાગે. સાહેબ યુગ દ્રષ્ટા હતા, જેન્યુઇન યુગ દ્રષ્ટા. એમણે ફક્ત યુગ જોયો હતો એવું નહીં, એમણે આ યુગના પ્રશ્નોના ઉપાયો પણ જોયા હતા. કમનસીબી આ યુગની છે કે આવા આર્ષદ્રષ્ટા મળવા છતાં પણ આપણે એમના કીધેલા પંથે ચાલી ન શક્યા. અને એટલે એવી બધી પરિસ્થિતિઓમાં અત્યારે આપણે અટવાઈ ગયા કે જેનો ઉપાય આપણને ક્યાંય શોધ્યો જડે એમ નથી. અને તેથી જ વારંવાર મનમાં આ વિચાર આવે, વર્તમાન કો વલ્લભ સુરી કી આવશ્યકતા હૈ. વલ્લભસુરી મહારાજ આંખનો મોતિયો ઉતરાવ્યો. પૂજ્ય લલિત સુરી મહારાજ સાહેબ, જે એમના પ્રથમ શિષ્ય અને સૌથી લાડકા એટલા માટે કારણ કે એમના સાથે પડછાયાની જેમ રહ્યા. પંજાબના દરેક પ્રશ્નોની અંદર લલિત સુરી મહારાજ સાહેબે જે કાર્યો કર્યા એ અદ્ભુત, અવર્ણનીય હતા. કોઈ પણ પ્રસંગમાં વિજય મળે તો બહાર વિનર તરીકે જે વ્યક્તિ બહાર આવે છે ને, એની બેકગ્રાઉન્ડમાં એક વ્યક્તિ હંમેશા મિનિમમ રહેવાનું કે જેના થકી આ વ્યક્તિને અનહદ બળ મળ્યું. પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબના એક એક શિષ્યો એવા કે જેમની માટે આપણને સલામ કરવાનું મન થાય. ક્યાંય લાઉડ થયા વગર એ લોકોએ પૂજ્યશ્રીના ગાઈડન્સ પ્રમાણે જે શાસનની, સમાજની સેવાઓ કરી છે. આપણને ખરેખર એવું લાગે કે વલ્લભસુરી મહારાજ સાહેબ અને એમના શિષ્યગણ એ સમાજના પાયાની ઈંટ હતા કે જે ક્યારેય દેખાય નહીં, પણ છતાં એ જ આખા બંધારણને સાચવીને રાખે. એવા એ મહાત્મા એટલે પૂજ્ય લલિત સુરી મહારાજ સાહેબ. સંવત 2006 મહાસુદ નોમના દિવસે પૂજ્ય શ્રી કાળધર્મ પામ્યા. અને આચાર્ય ભગવંતે ખરેખર એવો વિયોગ અનુભવ્યો કે એમણે એમના મુખમાંથી સહજપણે નીકળી ગયું કે કાળની ગતિ વિચિત્ર છે, એ સૌને પોતાના ગ્રાસ બનાવી લે છે. એક દિવસ આપણે પણ એ જ રસ્તે જવાનું છે, એની ના નથી. મરવાથી ડરવું નહીં, મરવા ઈચ્છવું નહીં, પણ એના માટે તૈયાર રહેવું. અને લલિત સુરી મહારાજ સાહેબ જે રીતે એમનું જીવન જીવીને ગયા છે, એ જીવન જોતાં ખરેખર એવું લાગે કે તેઓ મૃત્યુને જીતીને ગયા હતા. પોતાના શિષ્ય માટે આટલું બધું ગૌરવપૂર્ણ વાક્ય એ ત્યારે જ ગુરુ બોલી શકે કે જ્યારે એ ગુરુએ શિષ્યનો સહવાસ એવો લીધો હોય અને શિષ્ય પાસેથી એવી ગજબનાક ગુરુ ભક્તિ એમણે પામી હોય. આવા જ બીજા આચાર્ય ભગવંત એમના શિષ્ય એટલે સમુદ્રસુરી મહારાજ સાહેબ. એમની પણ વાતો આગળ આવશે, પણ એક વસ્તુ ક્લિયર છે કે એમના શિષ્યો એટલા બધા ટકોરાબંધ તૈયાર થયા હતા કે સાહેબનો એક ઈશારો જાય અને તેઓ તરત વિહાર ચાલુ કરી દેતા. અને એમનું વિઝન એ 100% સાહેબ સાથે મેચ થતું હોય. આપણને એવું લાગે કે જાણે વલ્લભસુરી મહારાજ સાહેબના વિઝનની ઝેરોક્સ નીકળી છે. એ રીતે એમના બધા જ શિષ્યો આ જ દિવસ સુધી, આજે પણ વર્તમાન ગચ્છનાયક એ એમને મિની વલ્લભસુરી કહેવાય છે. એ એટલા માટે જ કહેવાય છે કે જાણે સાહેબ પોતે એ વલ્લભસુરી મહારાજના વિઝનની ઝેરોક્સ કોપી છે. આ એક ગજબનાક ગુણ વારસો આ સમુદાયને મળ્યો છે. તારીખ 24/9/1949 આ દિવસે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને મુંબઈમાં બહુ મોટો સમારંભ કરી અને
એમનું બહુમાન કરવાનું નક્કી થયું હતું. આ પ્રસંગ ઉપર સાહેબ પહોંચી નહોતા શક્યા, પણ સાહેબ એક પત્ર લખી અને પ્રાસંગિક એમણે જે ટકોર કરવી હતી એ ટકોર પણ એમણે કરી દીધી હતી. એમણે કસ્તુરભાઈના સૌથી પહેલાં તો કસ્તુરભાઈ માટે એમણે એમ કીધું કે શેઠ શ્રી કસ્તુરભાઈ પોતાનું નામ ગુણ સંપન્ન બનાવી અને સર્વને પોતાની કસ્તુરીની વાસનાથી એમણે વાસિત કર્યા છે, એમની સુવાસથી. અને કસ્તુરભાઈ માટે એમણે ઘણા બધા ધન્યવાદ લખ્યા. અને પછી તરત એમણે લખ્યું કે આવા સમારંભમાં અવશ્ય કોઈ સમાજ સુધારાનું નક્કર કામ થવું જોઈએ. આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં જૈન સંઘને અંદર કેટલી બધી અવ્યવસ્થાઓ થઈ રહી છે. સંઘ સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. સંઘ સત્તા નામની કોઈ ચીજ રહેવા પામી નથી. એટલે આવી પરિસ્થિતિની અંદર આવા વ્યક્તિઓને સમાજે વધુને વધુ મજબૂત બનાવવા જોઈએ, એ સમાજની ફરજ. અને આવી વ્યક્તિઓએ પોતે જે સત્ય છે અને જે સત છે એ દિશાની અંદર ખૂબ હિંમતથી પોતાના નિર્ણયોને લેવા જોઈએ. સાહેબ એટલા બધા બેલેન્સિંગ હતા કે દરેક ક્ષેત્રમાં એમને કામ કરાવડાવવું છે. અને એક સુંદર મજાનો સંદેશ એમણે શેઠ શ્રી કસ્તુરભાઈને મોકલાવડાવ્યો. સંવત 2006 આચાર્ય વિજય શાસન સમ્રાટ શ્રી નેમિસુરી મહારાજ સાહેબ મહુવા મુકામે કાળધર્મ પામ્યા. બંને વચ્ચે બહુ સારી મૈત્રી હતી અને આપણને ખરેખર બહુ આશ્ચર્ય સહ ગૌરવ થાય એવી ઘટના બની હતી કે જે ગુરુ ભગવંત પોતાની નજીકની અંદર 3 બોમ્બ ફૂટ્યા, તેમ છતાં જેમના મનમાં ભયની લાગણી નથી જન્મી, પારાવાર તકલીફોની વચ્ચે પણ ક્યારેય એમના જીવનમાં એક અશ્રુનું બિંદુ પડ્યું નથી. પોતાના ગમતા શિષ્યો કાળધર્મ પામ્યા, તેમ છતાં પણ જ્યારે જેમની આંખ ભીની થઈ નથી, એવા વલ્લભસુરી મહારાજ શાસન સમ્રાટના કાળધર્મ સમયે રીતસર બાળકની જેમ રડી પડ્યા. આ બતાવે છે કે એ ઉત્તમ પુરુષોની અંદર સમુદાય ભેદ લેશ માત્ર ન હતો. આ ખરા અર્થની અંદર પરમાત્માના શાસનના એવા સંનિષ્ઠ આચાર્ય ભગવંતો હતા કે જેમના જીવનની અંદર મૈત્રી ભાવ અનન્ય કક્ષા એક પર સમુદાયના ગચ્છનાયક કાળ કરી જાય છે અને એનો પડઘો આ સમુદાયના આટલા વયોવૃદ્ધ અને આટલા પ્રભાવક એવા આચાર્ય ભગવંત ઉપર પડે છે અને સાહેબ પોક મૂકીને રડે છે. આ પ્રસંગે તો ખરેખર આપણને સહેજે નીકળી જાય કે હે વલ્લભસુરી મહારાજ, ખરેખર અત્યારે વર્તમાનને આપની જ જરૂર છે, જેમાં કોઈ સમુદાયનો ભેદ ક્યાંય કોઈ સંવેદનામાં નડે નહીં. એ ફક્ત અડે, સંવેદનાઓ અડે, નડે નહીં. આવી રીતનું જો તંત્ર આજે પણ થઈ જાય તો જય જયકાર થઈ જાય પરમાત્માના શાસનનો. સાહેબે ત્યાંથી પછી રાજસ્થાનમાં ફાલના વગેરે જગ્યાઓએ ઘણી બધી ઉજવણીઓ વગેરે થઈ. સાહેબનો 81મો જન્મ દિવસ ત્યાં ઉજવાયો. તબિયત અસ્વસ્થ હતી, આંખની વ્યાધિ હજી પણ ઘણી બધી વધતી જતી હતી. અનેક ઉપાયો છતાં આંખની તકલીફ, નજરની દૃષ્ટિની એ થોડી નબળી જ રહી હતી. ત્યાંથી સાહેબે પાલનપુર, ત્યાંથી પાટણમાં પ્રવેશ કર્યો. પાટણની અંદર નંદનસુરી મહારાજ સાહેબ આદિ મહાત્માઓને મળ્યા, ઉદયસુરી મહારાજ સાહેબને મળ્યા, દર્શનસુરી મહારાજ સાહેબને મળ્યા. શાસન સમ્રાટના કાળધર્મ પછીથી એમના શિષ્યોને મળી, એમને સાંત્વના હૂંફ આપી અને પોતાના વડીલપણાની એમને ઝાંખી કરાવડાવી અને બધા સાથે બહુ લાંબા સમય સુધી એમણે અંદરો અંદર વિચાર વિનિમય કર્યો. એમણે બહુ સરસ વાત મૂકી કે બુટેરાયજી મહારાજ એમના સુપ્રસિદ્ધ શિષ્ય એટલે મૂળચંદજી મહારાજ. બીજા એવા જ શિષ્ય શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિ વિજયજી મહારાજ. અને ત્રીજા એટલે વિજય આનંદસુરી મહારાજ સાહેબ એટલે કે આત્માનંદજી મહારાજ. આ ત્રણેય પ્રતાપશાળી મહાત્માઓ, એમની અંદર એક કોમન વસ્તુ એ હતી કે આ ત્રણેય પંજાબી હતા. બુટેરાયજી મહારાજ પણ પંજાબી. આ ત્રણેય મહાપુરુષોનો પરિવાર વર્તમાનની અંદર
એટલો મોટો આ શાસન ઉપર ઉપકાર કરી રહ્યો છે કે આપણને એવું લાગે કે આ આખું આર્યાવર્ત અત્યારે પંજાબનું ઋણ ક્યારેય ચૂકવી નહીં શકે. આજે આપણે મહારાષ્ટ્ર ગુજરાતના જૈનો બહુ જ શુભતામાં લાગ્યા અને એક બહુ મોટા ગૌરવપૂર્ણ ભૂતકાળને આપણે લોકો આનંદથી સંવેદી રહ્યા છે. પણ સાહેબની આ વાત, આ ટકોર ખરેખર આપણે પણ વિચારવા જેવી છે કે આજે આપણને જે ગુરુ ભગવંતો અત્યારે સમુદાયો દેખાય છે એમાંના મેજોરિટી સમુદાયો એમની ઉત્પત્તિ એ પંજાબના આ 3 મહાત્માઓમાંથી છે. અને એટલે જ પરમાત્માનું શાસન આ પંજાબનું ઋણ ખરેખર ક્યારેય ચૂકવી નહીં શકે. અને બીજી એક વાત, પરમાત્માનું શાસન આ પંજાબ કેસરીનું ઋણ પણ ક્યારેય ચૂકવી નહીં શકે. સાહેબ ત્યાંથી વિહાર કરી સૌરાષ્ટ્રમાંથી ધાંગધ્રા, બોટાદ વગેરે થઈ સોનગઢ ગયા. ત્યાંથી પાલિતાણા પધાર્યા. ગુરુકુળની અંદર 2 દિવસની સ્થિરતા કરી. આત્મારામજી મહારાજની ધાતુની પ્રતિમાને ત્યાં એમણે પ્રતિષ્ઠા કરી. ત્યાર પછીથી સાહેબ જૂનાગઢ મુકામે આવ્યા. ત્યાં એક કોન્ફરન્સ હતી અને એમાં એમણે એક સરસ મજાની સાધર્મિક ભક્તિ માટેની ટકોર કરી. આ વાત બહુ જ સમજવા જેવી છે એમ નહીં કહું, આચરવા જેવી છે. સાહેબે એમ કીધું કે જૈન સમાજ અને ધર્મના રચનાત્મક કાર્યોમાં કાર્યકરો મગ્ન રહે અને નાની નાની વાતોને ભૂલી જાય. શાસનની ઉન્નતિના કાર્યો કરે, શિક્ષણ અને સાહિત્યનો પ્રચાર કરે. જે ક્ષેત્ર જે સમયે નબળું પડતું લાગે તે ક્ષેત્રનું તે સમયે તેઓએ પોષણ કરવું જોઈએ અને પોતાની ફરજ બજાવવી જોઈએ. એક ટકોર જે એમણે કરી, જે ખાસ હાઇલાઇટ કરવા જેવું મન થાય છે, એ હતી સ્વામી વાત્સલ્ય કેવળ જમવામાં સમાઈ જતું નથી. પોતાના સ્વધર્મી ભાઈઓને પગભર કરવા એ સાચું સ્વામી વાત્સલ્ય છે. આ વાત પર બધાએ ધ્યાન આપવું જોઈએ. સાધર્મિક ભક્તિની અંદર વલ્લભસુરી મહારાજ સાહેબને એક માઇલસ્ટોનની જેમ કેમ જોવાય છે એ કદાચ એમના આ વિઝન પરથી ખબર પડે. સ્વામી વાત્સલ્યો કરાવડાવી અને વપરાવી દેવા માત્રથી સાધર્મિક ભક્તિ થઈ એવો આનંદ અથવા એવો સંતોષ મેળવવા જેવો નથી. જ્યાં સુધી આપણો સ્વધર્મી એ પગભર નથી બનતો ત્યાં સુધી આપણે સાધર્મિક વાત્સલ્ય કર્યું આવું બોલવું પણ અધુરાશવાળું રહેશે. અને એટલે આપણો પ્રયત્ન એને ફક્ત ભોજન, અનાજ કે કેટલાક પૈસાની મદદ આપી અને પૂરું થઈ ગયું આવું માનવું બહુ ક્ષતિભર્યું વિઝન ગણાશે. વલ્લભસુરી મહારાજનું વિઝન એ હતું કે ભાઈ એને પગભર કરો, એવો પગભર કરો કે એ બીજાને પણ હાથ આપી અને ઊભો કરી શકે. આજે આપણે આ વિઝનને ખરેખર અનુસરવા જેવું લાગે. ત્યાંથી સાહેબે તળાજા વગેરે જગ્યાએ ગયા અને સરકારી કાયદાઓ કેટલાક સમજવાની વાત હતી એ સમજ્યા એમણે. અને પાલિતાણાની અંદર 2007નું એક મિલન થયું હતું જેની અંદર મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટનો વિરોધ કરતો એક પત્ર એમણે બધાની સામે વાંચ્યો અને ઠરાવ પસાર કરાવડાવ્યો કે આપણે આ સંમેલનની અંદર સંપૂર્ણ એકતા સાથે સરકારના આવા કેટલાક કાયદાઓનો કડક રીતે આપણે નિષેધ કરીએ છીએ. સાહેબની 82મી જન્મજયંતિ ઉજવાઈ. ત્યાર પછીથી સાહેબ ભાવનગરથી વિહાર કરતા છાણી અને વડોદરા પધાર્યા. 16 વર્ષના ગાળા પછી સાહેબ પોતાની માતૃભૂમિમાં પ્રવેશ કરતા હતા. ત્યાંથી એમણે પોતાના જ મહાત્મા પૂજ્ય ઉમંગસુરી મહારાજ સાહેબને એમણે પંજાબ તરફ જવાનો આદેશ કર્યો. સાહેબ ત્યાં ગયા. સમુદ્ર વિજયજી મહારાજ સાહેબ અને પૂર્ણાનંદ વિજય મહારાજ સાહેબને ઉપાધ્યાયની પદવી આપી. અહીંયા એક સરસ નાનકડી ઘટના બની પણ એ મજા આપણને આપે એવી છે. વલ્લભસુરી મહારાજ સાહેબના ગુણ વૈભવનો સ્વાદ ચખાવે એવી છે. વડોદરાના શ્રી સંઘે સાહેબને શાસન સમ્રાટની પદવી આપવાની ઈચ્છા વ્યક્ત કરી અને વલ્લભસુરી મહારાજ સાહેબે બહુ જ સ્પષ્ટપણે આ પદવીનો અસ્વીકાર કર્યો અને એમણે બહુ જ ચોખ્ખા શબ્દોમાં કહ્યું, આ નામની સાથે જે શોભી રહ્યા છે એના સિવાય એક પણ વ્યક્તિ આ નામ સાથે હવે શોભી શકશે નહીં. ચક્રવર્તી એક જ હોય.
એવી રીતે સમ્રાટ પણ એક જ હોય. શું ગજબનાક આ મહાપુરુષોની એકબીજા પ્રત્યેની મૈત્રી ભાવની ધારા, એકબીજા પ્રત્યેનો પ્રમોદ ભાવ અને એકબીજા પ્રત્યેનો બહુમાન ભાવ. સમુદાય ભેદ ક્યાં હતા આજથી 50-70 વર્ષ પહેલાં? આ એક પ્રશ્ન છે. સાહેબે ત્યાંથી ડભોઈ ગયા, ઝઘડિયાજી ગયા અને ત્યાંથી આચાર્ય વિજય પ્રેમસુરી મહારાજ સાહેબને મુંબઈ પધાર્યા પછી એમણે ભાયખલામાં એમની સાથે મળવાનું થયું અને ત્યાં બુદ્ધિસાગર મહારાજ સાહેબની જન્મ જયંતિ સાહેબે ઉજવી અને ઉજવાવી. ત્યાર પછીથી મુંબઈની અંદર પધાર્યા પછી એમણે ઠેક ઠેકાણે મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટનો વિરોધ સભાઓમાં કરાવડાવ્યો. એ સમયે હીર વિજયસુરી મહારાજ સાહેબની જન્મ જયંતિ એમણે ઉજવાવડાવી અને શ્રી જૈન સ્વયંસેવક મંડળના ઉપક્રમે એમણે ધર્મસુરી મહારાજ સાહેબની સ્વર્ગારોહણ જયંતિ પણ ઉજવાવી. ભાદરવા સુદ બીજનો દિવસ આવ્યો તો એમણે શ્રી જિંદતસુરી મહારાજ સાહેબની જયંતિ પણ ઉજવાવી. આ હું એટલા માટે લઉં છું કે આ મહાપુરુષની માનસિક ઉદારતાના સ્તરને આપણે કંઈક અંશે આપણી ફૂટપટ્ટીથી પણ માપવાનો પ્રયત્ન કરી શકીએ. છેક જિંદતસુરી મહારાજ સાહેબની જયંતિ પણ ઉજવે, ધર્મસુરી મહારાજ સાહેબ અન્ય સમુદાયના, અને તેમ છતાં પણ એ સામે ચડીને એમની જયંતિ ઉજવાવે. હીરસુરી મહારાજ સાહેબની જયંતિ ઉજવવાની, આત્મારામજી મહારાજ સાહેબની જયંતિ ઉજવવાની, બુદ્ધિસાગર સુરી મહારાજ સાહેબની જયંતિ ઉજવવાની, શાસન સમ્રાટની જયંતિ ઉજવવાની. આ બતાવે છે કે સાહેબ આ મનુષ્ય ભવ છે ને એ ફક્ત ઉજવણી કરવા માટે જ જાણે આવ્યા હતા. મૈત્રી ભાવની ઉજવણી, વાત્સલ્ય ભાવની ઉજવણી અને અંદરથી શાસન પ્રેમની ઉજવણી. આના સિવાય જાણે વલ્લભસુરી મહારાજ સાહેબના દેહની અંદર બીજો કોઈ ભાવ જ ન હતો. કોઈ કરતાં કોઈ વિકલ્પ અન્ય મહાપુરુષો માટે એમના જીવનમાં નહીં, ફક્ત બહુમાનની ધારા. વલ્લભસુરી મહારાજ આજે આપણને ખરેખર એટલા બધા વંદનીય લાગે કે આજે સૌથી વધારે આ વસ્તુઓની આપણને અહીંયા વર્તમાનમાં જરૂર વર્તાય છે. ગોડીજીના ઉપાશ્રયથી સાહેબના 83મા વર્ષના જન્મ પ્રસંગે એક ભવ્ય વરઘોડો પણ નીકળ્યો. આ વરઘોડાની અંદર મુંબઈના મેયર શ્રી ગણપતિ શંકર દેસાઈ એમણે જે વાક્ય કીધેલું, હું એક્ઝેક્ટ એ વાક્ય બોલું છું. એક વલ્લભ રાજક્ષેત્રે જન્મ્યો, આ વલ્લભ ધર્મક્ષેત્રે જન્મ્યો. અને આ વાક્ય નરેન્દ્ર મોદીજીએ જે હમણાં વલ્લભસુરી મહારાજ સાહેબની સ્ટેચ્યુ ઓફ પીસનું જે ઉદ્ઘાટન કર્યું હતું એ સમયે પણ એક્ઝેક્ટ એમના વાક્ય ટાંક્યું હતું કે એક વલ્લભ એટલે કે સરદાર વલ્લભ એ રાજકારણના ક્ષેત્રમાં જન્મ્યા અને એમણે આખા ભારતને વેરવિખેર થતું અટકાવ્યું. અને એક વલ્લભ ધર્મના ક્ષેત્રમાં, અધ્યાત્મના ક્ષેત્રમાં જન્મ્યા અને એમણે પણ અનહદ હજારોની સંખ્યાની અંદર, લાખોમાં કદાચ સંખ્યા પહોંચી જાય એટલા બધા સાધર્મિકોના જીવનને વેરવિખેર થતાં અટકાવ્યું. કેટલાય હજારો લાખો યુવાનોને શિક્ષણ વગર વેરવિખેર થતાં અટકાવ્યા અને શિક્ષણના ક્ષેત્રની અંદર, સાહિત્યના ક્ષેત્રની અંદર સાહેબે પોતાનું ગજબનાક યોગદાન આપ્યું. સાહેબે એ દિવસે બાયકલાના મંડપમાં પરમાર ક્ષત્રિયો કેટલા બધા આવ્યા હતા જેમને વાસક્ષેપ કરી અને વિધિવત એમને જૈન શ્રાવક બનાવ્યા હતા. સાહેબે ત્યારે રીતસર કેટલાક વ્યક્તિઓને જોઈ અને એમણે સમય અનુસાર વાત મૂકી કે મારે આ વિહાર સુધી આ કોન્ફરન્સે જે ઉત્કર્ષ ફંડ શરૂ કર્યું છે કે જેમાં આ બધા ભાગલા પછીથી જે સાધર્મિકો આપણા બહુ નબળા થઈ ગયા છે, એ ઉત્કર્ષ ફંડની અંદર જો 5 લાખ રૂપિયા જમા નહીં થાય તો હું દૂધનો ત્યાગ કરીશ. અને આવું બોલતા વેત જ બધા ચમક્યા, બધા ડર્યા અને સાહેબના જતાં પહેલાં તો લગભગ 7.5-8 લાખ જેટલું સરસ મજાનું એ જમાનાનું ફંડ થઈ ગયું. એ પછીથી સાહેબે ઘણી બધી જગ્યાઓએ ઘણા બધા ઉજવણીઓ, જે ઉત્સવો મુંબઈની અંદર થયા હતા એ બધાની અંદર સાહેબે હાજરી આપી. એમણે મુંબઈની અંદર આટલા બધા સમારંભો થવાના કારણો પણ જણાવતા એ પોતે છૂટવાર તહેવારે કે મુંબઈ શહેરમાં ઘણા ધનાઢ્યો છે, એમાં ઘણા ઉદારદિલ ગૃહસ્થો પણ છે, ઘણા સાક્ષરો છે, છતાં મારી ભાવના મુજબ વિદ્યાલયની જેટલી ઉન્નતિ થવી જોઈએ, મહાવીર જૈન વિદ્યાલયની વાત છે, એટલી મને વર્તાતી નથી.
અલ્પ ઉન્નતિથી મને સંતોષ નથી. હું તો માગું છું કે આ વિદ્યાલય મારફત જૈન સમાજ માટે શિક્ષણના અનેક કાર્યો થાય. સમજનાર માટે ઈશારો બસ છે. વિદ્યાલયને તમારી ઈચ્છા પ્રમાણે દાન આપી શિક્ષણના કાર્યને વેગ આપો. જૈન શાસનનો ઉદય કરવો હોય, જૈન શાસનનો ઝંડો જગતમાં ફરકાવવો હોય તો તમારું ધન એ વ્યવહારિક સાથેના આધ્યાત્મિક શિક્ષણના પ્રચારમાં કાર્યમાં લગાડો. આ મારી અંતરની ભાવના છે. અને આવું સાહેબે બહુ સરસ રીતે મૂક્યું કે વ્યવહારિક શિક્ષણની સાથે આધ્યાત્મિક શિક્ષણ જવું જ જોઈએ અને એવા શિક્ષણને જ આપણે ફંડ અપાય. અને એ શિક્ષણ ન હોય તો એ શિક્ષણ ઊભું કરવાનો પ્રયત્ન કરાય. આ એક જે ડ્યુઅલ વિઝન સાહેબનું, બહુ લોંગ સાઇટ સાહેબની, એ ગજબનાક લાગે. સાહેબના આવા મુંબઈના અનેક પ્રવચનો, અનેક કાર્યક્રમો, આ બધાની વચ્ચે નબળી પડી જતી સાહેબની તબિયત અને સતત એ નબળાઈ હવે સાહેબને એક એવા સ્તર પર લાવે છે કે જે સ્તર પર સાહેબની શારીરિક પરિસ્થિતિ એ સાહેબને બહુ સહકાર આપે એવી ન રહી. અને છતાં પણ સાહેબે જે પાછળથી અનેક કાર્યો કર્યા અને બસ એમના અંત સમયની વાતો એ બધાને આપણે આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ફરીને આપણે એ રટણ કરતા જ રહીએ. વર્તમાન કો વલ્લભ સુરી કી આવશ્યકતા હૈ. જૈનમ જયતિ શાસન.